બારડોલી ક્રાઇમ ન્યૂઝ કડોદરા ગામની સીમામાં આવેલા ગાયત્રીનગરમાંથી ગાંજાના જથ્થા સાથે ઈસમને ઝડપ્યો। કામરેજ ટોલ નાકા નજીકથી ભેંસો ભરેલો આઈસર ટેમ્પો ઝડપાયો। કડોદરા ગામની સીમામાં આવેલા ગાયત્રીનગરમાંથી જિલ્લા એસઓજીની ટીમે ગાંજાના જથ્થા સાથે એક ઈસમને ઝડપી લીધો હતો। પોલીસે કુલ 2.7 કિલોનો ગાંજાનો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। સુરત જિલ્લાના એસઓજી ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચોક્કસ ખાનગી રાહે બાતમી મળી હતી કે સુરત જિલ્લાના કડોદરા જીઆઈડીસી પોલીસની હદમાં કડોદરા ગામની સીમામાં ગાયત્રીનગરમાં આવેલા રૂમ નંબર 7માં એક ઈસમે ગેરકાયદેસર અને વગર પાસ પરમિટ વગરનો ગાંજાનો જથ્થો સંતાડ્યો હતો અને તે છેલ્લા 1 વર્ષથી ગાંજાના જથ્થાનું છૂટક વેચાણ કરે છે। જે બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી અને 2.7 કિલો ગાંજો, 2 મોબાઈલ, રોકડ મળી કુલ 53,220 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર કામરેજ પોલીસની હદમાં કામરેજ ટોલનાકા નજીક અમદાવાદથી મુંબઈ તરફ આવતા રોડ પર એક આઈસર ટેમ્પોમાં શંકાસ્પદ ઢોરો ભરેલો હોવાનું જણાઈ આવતા કેટલાક ગૌરવશકોએ કામરેજ પોલીસને જાણ કરી હતી। હરકતમાં આવેલી કામરેજ પોલીસે બનાવના સ્થળે દોડી જઈ ઉપરોક્ત આઈસર ટેમ્પો ઊભો રાખ્યો હતો। ભેંસોને કતલના ઈરાદે ક્રૂરતાપૂર્વક ખીચોખીચ ભરેલી હોવાનું માલુમ પડતા 2,60,000ની કુલ 13 ભેંસો અંગે પોલીસને કોઈ સંતોષકારક જવાબ ચાલકે નહીં આપતા પોલીસે ચાલકની અટક કરી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।